ગાઈસ વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું આથેલા આમળા. તો ફક્ત એક જ દિવસમાં આજે આપણે આમળાને આથીને તૈયાર કરીશું. આ રીતે આથેલા આમળા ના તો કાળા પડશે, ના ચીકણા થશે, ના એમાં ફૂગ લાગશે. એકદમ પરફેક્ટ. તો બાળપણની યાદ તાજા કરાવી દે એવા આ આમળા આપણે બાળપણમાં તો ખાતા જ, પણ અત્યારે ખાઈએ છીએ, ખરું ને? તો આમળાને અથાતા જનરલી 6 થી 7 દિવસ જેટલો સમય લાગે. આજે આમળા અથવાની એવી ટ્રીક તમારી સાથે શેર કરીશ ને કે આમળા ફક્ત એક જ દિવસમાં અથાઈ જશે. બિલકુલ તુરા પણ નહીં લાગે અને બધાને ભાવશે. તો ચાલો, બાળકોથી લઈ નાના મોટા બધાને ભાવે એવા એકદમ ટેસ્ટી મસ્ત મજાના આથેલા આમળા તૈયાર કરીએ. રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો હવે સૌથી પહેલાં એકદમ ટેસ્ટી એવા આથેલા આમળા બનાવવા માટે અહીં અમે 1 કિલો આમળા લીધા છે. માર્કેટમાં અત્યારે ખૂબ જ સરસ આમળા મળે છે, એકદમ કડક, તાજા અને લીલા. તો અહીંયા આપણે કોઈ પણ આમળામાં ડાઘ ન હોય એવા તાજા આમળા લેવાના છે. આમળા તમે જે દિવસે લાવો ને એ જ દિવસે આથી દેવાના, તો તમારા આથેલા આમળા આખું વર્ષ માટે બિલકુલ ખરાબ નહીં થાય. હવે મેં તમને કહ્યું હતું ને, આજે હું તમને ઇન્સ્ટન્ટ આમળા આથવાની એક ટ્રીક બતાવવાની છું. જેના માટે આપણે આમળાને સૌથી પહેલાં સારી રીતે ધોઈને કોરા કરી લેવાના. પછી આ રીતે એક સ્ટીમર લેવાનું, એના ઉપર કાણાવાળી ડીશ રાખી દેવાની અને એમાં તમારે સારી રીતે ધોઈ અને કોરા કરેલા આમળા ઉમેરી દેવાના. હવે આ આમળાને આપણે હાઈ ગેસની ફ્લેમ પર ઘડિયાળમાં જોઈ ફક્ત 5 મિનિટ માટે વરાળે બાફવાના છે. પાણીમાં નથી બાફવાના, આમળાને આ જ રીતે વરાળમાં બાફવાના, જેથી આમળામાં બિલકુલ પાણી ન ચડે. ફક્ત 5 જ મિનિટ બાફવાના, જરા પણ આમળું સોફ્ટ ના થવું જોઈએ. અત્યારે તમે જુઓ, હું આમળાને ઇઝીલી ટચ કરી શકું. બાફેલા આમળા છે છતાં પણ બિલકુલ એટલા બધા ગરમ નથી અને એકદમ સરસ આમળાનો કલર પણ નથી બદલાનો કે ના તો એની સ્કિન સોફ્ટ થઈ છે. આવા જ તમારે આમળાને બાફવાના છે. હવે આ બાફેલા આમળાને એક મોટા વાસણમાં કાઢી એકદમ ઠંડા થવા દઈએ. લગભગ અડધા કલાક જેટલા એને ઠંડા કરી લેવાના. સરસ મજાના આમળા ઠંડા થાય, બિલકુલ ગરમ ન હોય, રૂમ ટેમ્પરેચર પર આવી જાય, ત્યારે આપણે આમળાને આથવા માટે આમળાની અંદર કાપા લગાવી દઈશું. તો તમને બધાને ખબર હશે, આમળામાં નેચરલી કાપાના માર્ક્સ આપેલા હોય. તો બસ ચાકુની મદદથી હલકા હાથે એના ઉપર આ રીતે કટના માર્ક્સ લગાવી દેવાના. હલકા બાફેલા આમળા છે ને એટલે એકદમ ફટાફટ આ કામ તમારું થઈ જશે. તમે આમળા કેવી રીતે આથો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. તમારી કંઈ નવી રીત હશે તો મને પણ કંઈક જાણવા મળશે. તો તમે જોઈ શકો છો, એકદમ સારી રીતે બધા આમળાને મેં આ રીતે કટ કરી લીધા છે. બધા આમળાને તમે આ રીતે કટ કરી લો. પછી આ રીતના કોઈ પણ આથેલા તમે અથાણા બનાવતા હોય એમાં તમારે શું ધ્યાન રાખવાનું કે નમકનું પ્રમાણ એટલે કે મીઠાનું પ્રમાણ વધારે રાખવાનું. આમળાનું અથાણું જે છે એ જો તમારું કાળું પડી જતું હોય, બગડી જતું હોય, ફૂગ આવી જતી હોય, તો એમાં જો કોઈ કમી હોય તો એ છે નમકની. તો અહીંયા મીઠું 1 કિલો આમળા માટે હું 1/4 કપ જેટલું અથવા તો 3 મોટી ચમચી જેટલું ઉમેરીશ અને સાથે 2 મોટી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું. તો આ જે આથેલા આમળા છે ને એમાં પ્રિઝર્વેટિવનું કામ મીઠું કરશે, એટલે મીઠું તમારે વધારે રાખવાનું. સાથે આમળામાં ખટાશ તો હોય જ છે. અચ્છા, મેં તમને કહ્યું હતું કે આ આમળા બિલકુલ તુરા નહીં લાગે. એનું કારણ શું છે કે આપણે એને 5 મિનિટ બાફ્યા ને, જેનાથી એની બધી જ તુરાશ દૂર થઈ જશે. હવે તમે જુઓ, હળદર મીઠું આમળામાં સારી રીતે મેં ભેળવી દીધું. હવે આને આપણે ફક્ત અડધો કલાક રેસ્ટ આપીએ. તો મીઠાના કારણે આમળાનું પાણી રિલીઝ થશે અને આ રીતે હળદર મીઠા સાથે આમળા સારી રીતે ભળી જશે. તો હવે બસ આપણા આમળા આથવા માટે તૈયાર થઈ ગયા છે. તો તમારે શું કરવાનું, એકદમ સાફ કાચની બરણી લેવાની. બિલકુલ આમળાની તમે જે બરણીમાં અથાણું ભરો છો એ ભીની ના હોવી જોઈએ. એકદમ સરસ તડકામાં તપાવેલી લેવાની અને એની અંદર પહેલાં બધા આમળા ઉમેરી દેવાના. હવે આપણે લેવાનું છે ફિલ્ટરનું પાણી. ફિલ્ટરનું પાણી એકદમ ક્લીન અને સાફ હોય છે. જે તમે લેશો ને તો તમારા આમળા બિલકુલ ખરાબ નહીં થાય. તો આપણે જે વાસણમાં હળદર મીઠું ભેળવ્યું હતું ને એમાં જ આ રીતે પાણી ઉમેરી સારી રીતે બધું જ હળદર અને મીઠું પાણી સાથે મિક્સ કરી દઈશું અને પછી આ હળદર મીઠાવાળું પાણી આપણે બરણીમાં ઉમેરી દઈશું.
હવે અહીંયા ઘણા લોકોને એ પ્રશ્ન થતો હોય કે તમારે પાણી કેટલું ઉમેરવાનું. અહીંયા પાણી તમારે આમળા સરસ ડૂબી જાય ને એટલું ઉમેરવાનું. એક પણ આમળું જો પાણીમાં દેખાતું હશે ને તો એ કાળું પડી જશે. એટલે ખાસ તમારે પાણીમાં આમળાને સરસ ડૂબડૂબા રાખવાના. આપણે કેમ કેરીના અથાણા બનાવીએ તો એને તેલથી ડૂબડૂબા રાખીએ, એમ આ રીતે આથેલા આમળા હોય ને એને પાણીથી ડૂબડૂબા રાખવાના. હવે આ રીતે સરસ બધું તમે ઉમેરી દો ને પાણી, પછી બરણીને બંધ કરી દેવાની. કોઈ ઘરમાં સાફ કોરી જગ્યા હોય ત્યાં બરણીને રાખી દેવાની. દિવસમાં 1 થી 2 વાર બરણીને આ રીતે તમારે ઉપર નીચે કરતા રહેવાની. તો આ હલકા બાફેલા આમળા છે એટલે એકદમ ફટાફટ એક જ દિવસમાં ખાવા માટે તૈયાર થઈ જશે. એક દિવસ માટે આમળાને રેસ્ટ આપી દઈએ. હવે એક દિવસ થાય ને પછી તમને આમળા બતાવું. તો અહીંયા તમે જુઓ એકદમ પરફેક્ટ એવું હળદર મીઠું આમળામાં ચડી ગયું છે. આમળા ટેસ્ટમાં બિલકુલ તુરા નથી લાગતા. અચ્છા, આ આમળામાં તમને જો ભાવે તો તમે થોડી મરચી ઉમેરજો, 1 થી 2 જેટલી. બહુ સારો એવો ટેસ્ટ આવશે અને એકદમ મસ્ત મજાની અથાયેલી મરચી પણ લાગશે. હવે અહીંયા આપણા આમળા ખાવા માટે તૈયાર છે. તમને ચાકુથી કટ કરીને બતાવું તો તમે જુઓ અંદર સુધી હળદર મીઠાનો સ્વાદ ચડી ગયો છે. અને આ આમળા જેમ જેમ તમે રાખશો ને એમ એમ એમાં વધારે ટેસ્ટ આવતો જશે અને પરફેક્ટ એવા તૈયાર થઈ જશે. તો છે ને ઇન્સ્ટન્ટ આમળા હાથવાની એકદમ નવી રીત. તમને આ રીત ખબર હતી કે નહીં એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. જો તમને મારી રેસિપી ગમી હોય તો રેસિપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.